આકાશમાં જ ગાયબ થઈ ગયું આખું વિમાન. MH370નું રહસ્ય જે હજી સુધી કોઈને ખબર પડી નથી. 8 માર્ચ 2014 રાત્રિનો સમય હતો. મલેશિયા એરલાઇન્સનું વિમાન MH370 કુઆલાલંપુરથી બેઇજિંગ જવા રવાના થાય છે. વિમાનમાં 239 મુસાફરો સવાર હતા અને બધું જ સામાન્ય હતું. પણ અચાનક મલેશિયા અને વિયેતનામની સરહદ પર વિમાનના પાયલોટના છેલ્લા શબ્દો સંભળાય છે, ગુડ નાઇટ મલેશિયન 370. અને બસ તેના થોડી જ ક્ષણોમાં આ વિશાળ જહાજ રડાર પરથી હંમેશા માટે ગાયબ થઈ જાય છે. કોઈ સિગ્નલ નહીં, કોઈ મેસેજ નહીં. જાણે 60,000 ટનનું વિમાન હવામાં જ ઓગળી ગયું. આજે 10 વર્ષ પછી પણ દુનિયા આ સવાલનો જવાબ શોધી રહી છે કે આખરે એ રાત્રે MH370 સાથે શું થયું હતું. રહસ્ય અને તપાસ દરમિયાન જ્યારે વિમાન ગાયબ થયું ત્યારે દુનિયાના 26 દેશોએ તેને શોધવા માટે દરિયો ખૂંદી વળ્યો. ઓસ્ટ્રેલિયાથી લઈને હિન્દ મહાસાગર સુધી કરોડો ડોલરનો ખર્ચ થયો, પણ વિમાનનો એક કાટમાળ પણ ન મળ્યો. કેટલાક કહે છે કે પાયલોટે પોતે આત્મહત્યા કરી હતી, તો કેટલાક માને છે કે વિમાનને હાઇજેક કરવામાં આવ્યું હતું. પણ સૌથી મોટો સવાલ એ છે કે જો વિમાન ક્રેશ થયું હોય તો તેનું બ્લેક બોક્સ કેમ ન મળ્યું? શું આ કોઈ મોટી સાજિશ હતી કે પછી કોઈ એવી ઘટના જે વિજ્ઞાનની સમજની બહાર છે? શું MH370 ક્યારેય પાછું મળશે કે પછી સમુદ્રની ઊંડાઈમાં તે હંમેશ માટે દબાઈ ગયું છે? તમારી શું રાય છે? શું આ હાઇજેક હતું કે કોઈ અકસ્માત? કોમેન્ટમાં જરૂર જણાવજો.